સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામા ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી આ પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વહેવારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસનિબાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગઠણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો ઓજણં નમો લોહે શવ શવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ 93 નંબરની ગાથા કર્તા કર્મ અધિકારમાં કે જ્ઞાની જીવ જે છે તે કર્મનો કર્તા થતો નથી. એટલે કે જે પરને પોતા રૂપે કરતો નથી અને પોતાને પર રૂપે કરતો નથી એ જ્ઞાની છે. અને તે જ્ઞાની જીવ કર્મનો કર્તા થતો નથી પરંતુ અકર્તા જ રહે છે. હરિગીત લઈ લો 93 નંબરનું ગાથાનું. પરને ન કરતો નિજ રૂપ નિજ આત્મને પર નવ કરે એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ગઈકાલે છેલ્લે જ્ઞાન જે રાગ દ્વેષ શોક દુઃખ આદિની જે કલ્પના થાય છે એ બધો રાગ ભાવ જે છે, જે દ્વેષ ભાવ છે, વિભાવ ભાવ છે તે પૂતગલના પૂતગલનું પરિણામ છે, પૂતગલની અવસ્થા છે. અને તે પૂતગલની અવસ્થા હોવાને કારણે પૂતગલથી અભિન્ન છે અને તેને કારણે તે આત્માથી સદાય ભિન્ન છે. અને તેને જાણતો, તેને અનુભવતો,
તે પ્રકારનું જે જ્ઞાન છે, એ જે જ્ઞાન થાય છે તે આત્માનું પરિણામ છે. તે આત્માથી અભિન્ન છે અને તે આત્માથી અભિન્ન હોવાને કારણે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. આ બંનેનું પરસ્પર વિશેષ અંતર જે જાણે છે, જે ભેદ કરે છે, જે તફાવત જાણે છે, તેને અહીંયા જ્ઞાની જીવ કહેવામાં આવ્યો. અને તે પરને પોતા રૂપે કરતો નથી અને પોતાને પણ પરરૂપ કરતો નથી. માટે તે જીવો કર્મનો કરતા થતો નથી. કર્મનો એટલે અહીં ભાવ કર્મ ખાસ કરીને લેવું, રાગ દ્વેષ આદિની વાત છે. અને તે તેનો અકર્તા જ રહે છે. તો એ બંને વચ્ચેનું એને ભેદ જ્ઞાન થાય છે. આ પહેલા પણ આવ્યું કે ભેદ જ્ઞાન માટે કોઈ જગ્યાની જરૂર નથી. જ્યાં ને ત્યાં તમે કરી શકો. તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય ત્યાં પણ તમે ભેદ જ્ઞાન કરી શકો. ધંધાના સ્તર ઉપર પણ કરી શકો. તમે રસોડામાં રસોઈ કરતી વખતે પણ કરી શકો. હાલતા ચાલતા બેસતા સૂતા તમે ભેદ જ્ઞાન કરી શકો છો. એકાંત સ્થાન હોય તો વિશેષ, પરંતુ ન થઈ શકતું હોય તો આ રીતે પણ તમે ભેદ જ્ઞાન કરી શકો છો. જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય ત્યારે પરિણામ આવે આખા દિવસની દિનચર્યાના, તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. બસ આવું શરૂઆતમાં ભૂમિકા અનુસાર કરવું પડે છે એમ કહેવું તે વ્યવહારનું કથન છે. વાસ્તવમાં સહજપણે થાય છે. પછી સહજપણે ભેદ જ્ઞાન થાય. તો આવો જે જીવ પોતાના સ્વભાવના આશ્રય આ વિશેષ અંતર જે ભેદ જાણે છે તેને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો. ધર્મની તેને દ્રષ્ટિ કહેવામાં આવી, દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવી, સ્વભાવ દ્રષ્ટિ કહેવામાં આવી. ચોથું ગુણસ્થાન, ગુણસ્થાનની અપેક્ષાએ એ પછી વિશેષ સ્વભાવનો આશ્રય લઈને ઉગ્ર પુરુષાર્થ પૂર્વક વિશેષ સ્થિરતા પ્રાપ્ત કરે, દેશ ચારિત્ર પ્રગટ કરે ત્યારે પંચમ ગુણસ્થાન અને એને સાચા શ્રાવક કહેવામાં આવ્યા. આપણે જે શ્રાવક કહીએ વાડાના શ્રાવક, એ સાચા શ્રાવક નથી. સાચો શ્રાવક તો સ્વભાવનું જેને વેદન થયું છે, જેને સ્વભાવનું ભાન થયું છે, જેને બે કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ જેને ધારણ કરેલી છે, એવો જે જીવ છે તેને અહીંયા શ્રાવક કહેવામાં આવ્યો છે. હવે જ્યાં સુધી એને વસ્તુની દ્રષ્ટિ જ નથી તો એ શ્રાવક કેવી રીતે કહી શકાય? અને તેનાથી પણ આગળ વિશેષ પુરુષાર્થ કરે અને ત્રણ કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરે અને બહારથી નગ્ન દિગંબરપણું હોય, બહારથી 28 મુરગુણોનું પાલન હોય, પંચ મહાવ્રતોનું પાલન હોય, 5 સમિતિનું પાલન હોય, 3 ગુપ્તીનું પાલન હોય અને અંદરમાં 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરી હોય, એને અહીંયા સાચા સાધુ ભાવલિંગી મુનિરાજ, ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ કહેવામાં આવ્યા. એ સાચા સાધુ છે. હવે જ્યાં સુધી સ્વભાવની દ્રષ્ટિ જ નથી, જ્યાં સુધી સ્વભાવનું જ્ઞાન જ નથી, જ્યાં સુધી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ જ નથી થયું, ત્યાં સુધી એને સકલ ચારિત્ર કેવી રીતે પ્રગટ થાય? એને ત્યાં સુધી સકલ ચારિત્ર પ્રગટ થતું નથી. તો કે સૌથી પહેલા તો સમ્યક દર્શન થવું જરૂરી છે. 9 તત્વની અંદર પુણ્ય પાપ તત્વ રાગ દ્વેષ આદિ તે બધું ભિન્ન છે, મારાથી જુદું છે. મારું તત્વ તો જ્ઞાયક તત્વ છે, બાકી આશ્રવ તત્વ છે, અજીવ તત્વ છે, પોતાથી તે ભિન્ન છે, પરસ્પર ભિન્ન જાણતો, એટલે કે રાગથી હું જુદો છું, એટલે કે મારા આત્માના આનંદના જ્ઞાનથી રાગ જુદો છે. આવું જે જ્ઞાનનું પરસ્પર વિશેષ અંતર જાણતો હોય ત્યારે તે પરને પોતા રૂપે નહીં કરતો, પોતાને પર રૂપે નહીં કરતો. રાગ દ્વેષ આદિ જે વિકલ્પો ઉઠે છે એને ધર્મી જીવ પોતાના નહીં માનતો. એને પણ વિકલ્પ ઉઠે છે ભૂમિકા અનુસાર, રાગ દ્વેષ આદિ એને પણ ભગવાનના જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાના વિકલ્પ આવે, ભક્તિ કરવાના વિકલ્પ આવે, શાસ્ત્રનું પઠન પાઠન કરવાના વિકલ્પ આવે, ઉપદેશ દેવાનો વિકલ્પ આવે,
બાર ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ આવે, પંચ મહાવ્રત પારવાનો, અણુવ્રત પારવાનો, 11 પણિમા પારવાનો વિકલ્પ આવે, પણ એને ધર્મી જીવ પોતાનો નહીં માનતો, પોતાનો નહીં કરતો, એટલે પોતાનો નહીં માનતો, પોતાને પર રૂપે નહીં કરતો. પોતે કેવો છે? વિતરાગ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલે પોતે જે વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે, એ વિતરાગ સ્વરૂપને રાગ રૂપે ન કરતો અને રાગને વિતરાગ સ્વરૂપમાં ન લાવતો. એવો જે ધર્મી જીવ છે, એ ધર્મી જીવ કર્મનો કરતા થતો નથી, તે કર્મનો અકર્તા જ રહે છે. આવો જે જીનેન્દ્ર ભગવાન આત્મા છે, જે વિતરાગની મૂર્તિ, ચૈતન્ય મૂર્તિ, ચૈતન્ય સૂર્ય જે છે, એ અકૃત્રિમ છે અંદર. જેવી રીતે બહારની અંદર સૂર્ય જે છે એ ખરેખર તો કેવો છે? પ્રતિ ઇન્દ્ર છે, જ્યોતિષી દેવ છે. એની અંદર જ્યોતિષી દેવોમાં, વ્યંતર જાતિના દેવોમાં, અંદર એમના સ્થાનોમાં અગણિત અકૃત્રિમ જીન ચૈતાલ્ય છે, બનેલા છે. અકૃત્રિમ જીન ચૈતાલ્ય, અને એની અંદર અકૃત્રિમ અનંતી જીન પ્રતિમાજી બિરાજમાન છે. ગણી ન શકાય. બાકી તો વૈમાનિક દેવમાં તો 84,97,423 કે એવી જીન પ્રતિમાજી, એટલા જીન અકૃત્રિમ જીન ચૈતાલ્ય છે. ભવનવાસીમાં 7 કરોડ સંખ્યા ભૂલી ગયો છું, એટલી અકૃત્રિમ જીન ચૈતાલ્ય પડેલા છે, બનેલા છે. હવે અહીં પણ અભ્રંશ થયો, કેમ કે ચક્રવર્તી જે છે એને તો એટલી બધી લબ્ધિ હોય છે, એની આંખનું તેજ જ એવું હોય છે કે હજારો માઇલો દૂર એને એ દેખી શકે છે. તો એ સૂર્યની સામે જોઈ તો ત્યાં રહેલા અકૃત્રિમ જીન ચૈતાલ્યમાં બિરાજમાન અકૃત્રિમ જીન પ્રતિમાજીના તે વંદન કરે છે. અને સાથે ઉભેલો આપણા જેવો સામાન્ય માણસ, એને એમ લાગે કે આ સૂર્યને નમસ્કાર કરે ને ત્યાંથી આ સૂર્ય નમસ્કાર ચાલુ થઈ જાય. વાસ્તવમાં એ કોને દર્શન કરે છે? અકૃત્રિમ જીન પ્રતિમાજીના. આપણે તે સૂર્યનારાયણને પગે લાગી છે. અંદર જે આવી જીન પ્રતિમાજી શાશ્વત છે, અંદર અકૃત્રિમ છે, નવી નથી, અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાની. અનાદિથી ચૈતન્ય જીન પ્રતિમાજી અંદર બિરાજમાન છે, અણકરાયેલી એવી જીન પ્રતિમાજી દેહ દેવરની અંદર બિરાજમાન છે. અનાદિની છે, એનો ક્યારે વિરહ નથી આ જીન પ્રતિમાનો. વિતરાગી સ્વરૂપ આત્મા અને રાગ જે છે તે સ્વરૂપી વિકાર છે. એ રાગને ધર્મી પોતાનામાં ન કરતો અને આત્માને રાગ રૂપે નહીં બનાવતો, એટલે કે તે રૂપે ન થતો. ધર્મીજી બે વચ્ચેનું પરસ્પર વિશેષ અંતર ભેદ જાણે છે. એટલે કે પરને પોતા રૂપે નહીં કરતો, એટલે કે પર એટલે દયાદાન, વ્રત, ભક્તિ આદિના જે વિકલ્પ છે, એ રાગ જે છે તે બધું પર છે. એને પોતા રૂપે, એટલે કે જે આત્મા વિતરાગ સ્વરૂપી છે, એ રાગને જીન સ્વરૂપમાં લેતો નથી અને પોતાને પર રૂપે કરતો નથી. એવો જીન સ્વરૂપી પ્રભુ ભગવાન આત્મા છે, જે અનાદિ આનંદ છે. જેવી રીતે અકૃત્રિમ જીન પ્રતિમાજી સૂર્યની અંદર, ચંદ્રની અંદર, ચંદ્ર ઇન્દ્ર છે, અસંખ્ય દીપ સમુદ્રની અંદર છે ને, 8મો નંદીશ્વર દીપ, 11મો, 13મો રુચકવર કુંડલવર દીપ, દેવલોકની અંદર વૈમાનિક દેવોમાં, ભવનવાસીના દેવોમાં, એમાં જીન પ્રતિમાજી શાશ્વત છે. નંદીશ્વર દીપમાં અત્યારે જ અષ્ટાનિકા પૂરી થઈ. એ નંદીશ્વર દીપમાં 52 અકૃત્રિમ જીન ચૈતાલ્ય છે, ચારે દિશામાં 13 અને એક અકૃત્રિમ જીન ચૈતાલ્યની અંદર 108 જીન પ્રતિમાજીઓ છે.
તે અરિહંત ભગવાનની છે, કોઈ બીજા ભગવાનની નહીં, કેમ કે અનાદિથી કોનું ચીન લાગે? અરિહંત ભગવાનની જીન પ્રતિમાજી છે. આવા 11મું રૂચકવર કુંડલવર દીપ 8 પ્રતિમા રત્નની છે શાશ્વત. એમ આ ભગવાન આત્મા એની અંદર પણ આ જીન પ્રતિમાજી બિરાજમાન છે. દેહ દેવરની અંદર એ રાગના વિકલ્પથી ભિન્ન જીન સ્વરૂપી આવી અકૃત્રિમ પ્રતિમા, ચૈતન્ય પ્રતિમા, એ ભગવાન આત્મા એ બિરાજમાન છે. ક્યારનો? તો કે અનાદિનો છે. શ્રીમદજી અંદર કહે છે કે એક વાર તું ચૈતન્ય પ્રતિમા થા, એક વાર ચૈતન્ય પ્રતિમા થા, એટલે કે જેવો છે તેવો પર્યાયમાં પ્રગટ થા. જેને જે સ્વરૂપ પ્રતિમા એટલે કે ભગવાન આત્મા એવું જેને જ્ઞાન, જેને અનુભવ થયો છે, એ ધર્મી જીવને રાગ એ મારો છે એમ એ માનતો નથી, એ કરતો નથી. એ રાગ મારો છે એમ એ માનતો નથી, કરતો નથી, અને આત્માને રાગ રૂપે થયેલો માનતો નથી. આવા અકૃત્રિમ જીન પ્રતિમાજી, અકૃત્રિમ જીન ચૈતાલ્ય, વૈમાનિક દેવો અને ભવનવાસી દેવોની સંખ્યા તો શાસ્ત્રમાં છે, પણ જ્યોતિષી દેવો અને વ્યંતર જાતિમાં દેવોની ગણતરી ન થઈ શકે એટલા અકૃત્રિમ જીન ચૈતાલ્ય છે. એવી જ અકૃત્રિમ જીન પ્રતિમાજી અંદર બિરાજમાન છે ભગવાન આત્મા. માટે કહેશે શ્રીમદજીમાં પણ એક વાર ચૈતન્ય પ્રતિમા થા. થા એટલે કે પર્યાયમાં તું એને પ્રગટ કર, એનો અનુભવ કર. આવો જે ધર્મી જીવ છે તે પરને નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, એટલે કે તે જ્ઞાનત્વ પ્રગટ કરતો થકો, સ્વયં જ્ઞાનત્વ પ્રગટ કરતો થકો. જ્ઞાનમય જે વિતરાગ સ્વરૂપી ભગવાન આત્મા છે, એટલે કે જ્ઞાનમય થયો થકો એટલે જાણનાર થયો થકો, જાણનારને જાણનાર તરીકે રાખતો થકો. જાણક સ્વભાવ છે, પોતાનો આનંદ સ્વભાવ છે, વિતરાગ સ્વભાવ છે, એ વિતરાગ સ્વભાવ રૂપી દશાપણે થયો થકો. એ ધર્મી જીવ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. અહીં કર્મ એટલે રાગ ભાવ, દ્વેષ ભાવને લેવું, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ ઉઠે છે, જે રાગ છે, એ રાગનો જ્ઞાનીને અકર્તા કહેવામાં આવ્યો. એ અકર્તા પ્રતિભાસે છે. ગમે એટલા તમે પૈસાના દાન આપો, લાખો કરોડોના, તકતી વગરના, તકતીવાળા દાનની તો વાત જ નથી. અને એમ માને કે ધર્મ થઈ ગયો, એમ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના સમયમાં ક્યારે પણ કોઈને જીન મંદિર માટે દાનની વાત કરી નથી. એ બનવાની હશે જીન મંદિર, એ બન્યા વગર નહીં રહે, દાન દેવાવાળા પણ મળી રહેશે. એમને ક્યારે એમના જીવનકાળ દરમિયાન ક્યારે કોઈ શાસ્ત્રનું છપાવવાની પણ એક ખાલી બેનશ્રીના વચનામૃત સિવાય. તો કે તું ગમે એટલા લાખ કરોડોના દાન આપે તો ધર્મ થઈ જાય એમ નથી. તો ગમે એટલો ધનનો ભર્યો હોય, એનાથી ધર્મની પ્રાપ્તિ નહીં થાય. એમાં પણ તે દાન આપ્યું, એમાં પણ તકતી વગરનું, એમાં પણ જો રાગની મંદતા હોય, કશાયની મંદતા હોય તો પુણ્ય થાય. અત્યારે તો દાન આપી એટલે 2-3 પેઢીના નામ અંદર ભેગા આવી જાય. ફાધરનું ને એના ફાધરનું નામ લખાવે લિખિત હસ્તે, એના વાઇફનું ને પોતાનું, એટલે ચાર જણના નામ એક દાન આપ્યું એમાં આવે. એ નામમાં સેજ આગળ પાછળ જાય તો બોર્ડ ઉપર સુધરાવો, આ કરો તે કરો. એ કશાયની મંદતા નથી. બહાર પડવાનો એક મદ છે. તો રાગની મંદતા હોય તો પુણ્ય થાય. ધર્મી જીવને પુણ્યના પરિણામને તે મારા કરતો નથી, કેમ કે જાણે છે આ બંધ છે, રાગ છે. ઘણાને એમ થાય થોડો પુણ્ય ભાવ હોય તો કામ આવે ને, અનુકૂળતા મળે ને. તો કે આવી તો અનુકૂળતા ને પ્રતિકૂળતા તે અનંતવાર પ્રાપ્ત કરી. તું
નિગોધમાંથી બહાર આવ્યો ને તો મેક્સિમમ તું અધિક 2000 સાગરોપમ જ તું બહાર રહી શકે છે, અધિકમાં અધિક. એ 2000 સાગરોપમમાં તું 1260 કે 1240 સાગરોપમ તું સ્વર્ગમાં વિતાવે છે. જો 1260 હોય તો 740 સાગરોપમ નરકમાં, અને 1240 હોય તો 760 સાગરોપમ તું નરકમાં. અનુકૂળતામાં તે વધારે વિતાવ્યા છે. અને વાંહે જે અધિક રહ્યું એની અંદર તે બાકીની પર્યાયો કરી. પરંતુ એ દરમિયાન પણ આ ઉત્કૃષ્ટ છે. એ દરમિયાન પણ તે તારા સ્વભાવનું ભાન નહીં કર્યું તો પાછો નિશ્ચિતપણે તું નિગોધમાં ચાલ્યો જઈશ. અનુકૂળતા પણ તે અનંતવાર પ્રાપ્ત કરી, પણ શું થયું? કંઈ ન કરી શક્યા. માટે પુણ્ય ભાવ હોય તો વધીને, એ પણ કશાયની મંદતા હોય તો વધીને શું થાય? સારી ગતિ મળે. પણ ગતિનો અભાવ તો થતો નથી. પંચમ ગતિ તો પ્રાપ્ત થતી નથી. એ તો પંચમ ભાવે પંચમ ગતિ પ્રાપ્ત થાય. એ પુણ્યના પરિણામ મારા છે ને એ મિથ્યાત્વ ભાવ છે. એ ખરેખર તો પાપ છે. મિથ્યાત્વ થયું ને એટલે કશાયની મંદતા ન હોય તો એ પુણ્ય તો દૂરની વાત છે, પાપ ભાવ થાય છે. જેની અંદર અનંત વિતરાગી ગુણોનો પુંજ પડ્યો છે ભગવાન આત્માની અંદર, જેમાં રાગના અંશનો સંબંધ પણ નથી, એની ગંધ પણ નથી. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એવો જે રાગ છે એ શમકીતીને પણ હોય છે, પરંતુ એ રાગ એ શમકીતીને જ હોય. એ રાગનો આત્મા સાથે કોઈ સંબંધ નથી, લેશ માત્ર. એ જાણે છે આ હે છે, બંધનું કારણ છે. સહજપણે થઈ જાય છે, તીર્થંકર ગોત્ર બંધાઈ જાય છે. આવો જે ધર્મી જીવ છે પોતે જ્ઞાનમય થયો થકો, એ રાગને પોતાનો નહીં કરતો, રાગથી ભીન પોતાનો જ્ઞાનમય અને વિતરાગમય જે ભગવાન આત્મા છે એ વિતરાગની પર્યાયમય કરતો થકો, કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ફરીવાર અહીં કર્મ એટલે દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ છે એ ભાવ કર્મનો જ્ઞાની અકર્તા પ્રતિભાસે છે. એનો કરતા તે જ્ઞાની થતો નથી. એક્ઝામ્પલથી પણ આગળ સમજ્યા 92 નંબરની ગાથામાં જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ એ તો ખરેખર પૂતગલ પરિણામની અવસ્થા છે, પૂતગલની અવસ્થા છે, પૂતગલના પરિણામ છે. એ પૂતગલ પરિણામની જે અવસ્થા એટલે કે ટાઢી ઊની એ જળની અવસ્થા, એ પૂતગલથી અભિન્નપણાને લીધે, એટલે કે પૂતગલથી તે એકમેક છે, તે પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થા અને તેના નિમિત્તે થતો જે તે પ્રકારનો જે અનુભવ એટલે કે જ્ઞાન, એના નિમિત્તે ઠંડી અને ગરમ અવસ્થાના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એ આત્માથી અભિન્ન છે. એટલે કે જ્ઞાન છે, એ જ્ઞાન તે આત્માથી અભિન્ન છે. એટલે કે ટાઢા ઉનાનું જે જ્ઞાન થયું એ અહીંયા થયું પોતાનામાં, એ જ્ઞાન જે થયું તે પોતાથી અભિન્ન છે. અને ઠંડી ગરમ અવસ્થા જે છે એ પૂતગલથી અભિન્ન છે, આત્માથી ભિન્ન છે. અને એ ઠંડી ઊંડી અવસ્થાનું જે જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. તો એ જ્ઞાન અવસ્થા અને રાગ અવસ્થા બે તદ્દન ભિન્ન છે. એનું વિશેષ પરસ્પર અંતર જાણે છે ધર્મી છે. આ તો હજી સમ્યક દર્શન થતા કેવી દશા હોય એની વાત છે. જ્યાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું એની વાત છે. પછી તો વિશેષ પુરુષાર્થ કરતા શુદ્ધિની વૃદ્ધિ થઈને પંચમ ગુણસ્થાન એટલે કે શ્રાવક દશા પ્રગટ થઈ, વિશેષ પુરુષાર્થ કર્યો તો ભાવલિંગી મુનિ પણ પ્રગટ થયું. પર્યાયમાં ત્રણ કશાય ચોકડીની અભારો વિતરાગ પરિણીતિ ધારણ થઈ. એ સમ્યક દર્શનની કેવી દશા હોય કે ભેદ વિજ્ઞાન જાગ્યો જીન કે ઘટ. કેમ કે રાગની જે દશા છે, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, ઉપવાસ આદિ એ રાગ છે, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. માટે શું કીધું? ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ, શીતર ચિત ભયો જીમ ચંદન, કેલી કરે શિવ માર્ગ મેં.
કેલી રમત કરે, કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જીનેશ્વર કે લઘુ નંદન. શું કહેવા માંગે? રાગથી પણ ભગવાન આત્મા ભીન છે, એમ જ્ઞાની ધર્મીજી પોતાનો શીતળ જે ઠંડો આનંદ સ્વભાવ જે છે, જ્ઞાન સ્વરૂપી સ્વભાવ તેને અનુભવતો. એટલે કે શીતળ ચિત્ત ભયો જેમ ચંદન, ચંદન જેમ શીતળ થાય છે એમ જ્ઞાનીને ધર્મીને પ્રથમ દશામાં રાગની આકુરતાથી ભીન પડેલો ભગવાન આત્મા એનું જ્ઞાન અને અનુભવ થતા કોની વાત છે? ધર્મીની વાત છે. કે કઈ દશાની? પ્રાથમિક દશાની. શીતળ ચિત્ત ભયો જીમ ચંદન, ચંદન જેમ શીતળ થાય છે એમ જ્ઞાનીને ધર્મીને પ્રથમ દરજાની દશામાં રાગની જે આકુરતા છે, એની જે વ્યાકુરતા છે, એનાથી ભિન્ન પડેલો ભગવાન આત્મા એનું જ્ઞાન અને અનુભવ થતા પર્યાયમાં શીતળતા પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય છે, સુખની પ્રાપ્તિ થાય છે. માટે કીધું શીતળ ચિત્ત ભયો જીમ ચંદન, કેલી કરે શિવ માર્ગ માહી જગ માહી જીનેશ્વર કે લઘુનંદન. એ તીર્થંકર ત્રિલોકનાથનો નાનો દીકરો કીધો લઘુનંદન, જે ભાવલિંગી મુનિરાજ છે, જે હાલતા ચાલતા સિદ્ધ છે, તેને મોટો દીકરો કીધો. એને મોટો વડીલ કીધો. સાધુ કોને કેવા એ સમજવાની જરૂર છે. પંચ પરમેષ્ઠીમાં એ નામ ધરાવે છે. નમો આયરણમ, નમો વજણમ, નમો લોહી શવસાવણમ. એ સાધુ કે જેને 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરી હોય, અંદરથી અને બહારથી નગ્ન દિગંબર પણ હોય, 28 મૂળગુણોનું જેમ છે તેમ યથાયોગ્ય પાલન કરતા હોય, પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર પણ ન લેતા હોય, પંચ મહાવ્રતનું પાલન, 5 સમિતિનું, 3 ગુપ્તિનું આદિ પાલન કરતા હોય, એ સાધુ છે. એ ભાવલિંગી મુનિરાજ છે. એ હાલતા ચાલતા સિદ્ધ છે અને એ વડીલ દીકરો છે, મોટો દીકરો છે. અને સમકીતી જે છે તે લઘુનંદન છે. પણ કોણ? કે જેણે વિવિધ ભેદ વિજ્ઞાન જેણે કર્યું છે. ભેદ વિજ્ઞાન જગ્યો જીનકે ઘટ, એટલે કે રાગના વિકલ્પની ક્રિયાથી પણ મારી જે ચૈતન્ય ચીજ છે એ ભિન્ન છે, એવું જેને અંતર ભેદ વિજ્ઞાન થયું, એને શીતળ ચિત્ત ભયો જીમ ચંદન, શાંતિ શાંતિ શાંતિ, અરાગી શાંતિ એને પ્રગટ થઈ. એવી ચિત્તમાં જાગી અને જાગૃતિ કેલી કરે શિવ માર્ગ મેં, એટલે મોક્ષ માર્ગમાં સમકીતી કેલી કરે છે, રમતો કરે છે. એને રાગની રમત છોડી દીધી છે. ભક્તિમાં આવે છે ને, હવે મારે આ રમત રમવી નથી, કઈ સંસારની, રાગની. મોક્ષ માર્ગમાં સમકીતી વિતરાગની રમત રમે છે, કેલી કરે છે. રાગની રમત એને છોડી દીધી છે. કેલી કરે શિવ માર્ગ મેં જગમાહી જીનેશ્વર કે લઘુનંદન. નાનો નંદન પુત્ર છે. 5મા ગુણસ્થાને જે શ્રાવક દશા પ્રગટ થાય છે, એને વિશેષ સ્થિરતા પ્રાપ્ત થાય, દેશ ચારિત્ર જેને પ્રગટ થાય છે, એ મધ્યમ પુત્ર કીધો. અને એ ભાવલિંગી મુનિરાજ, નગ્ન દિગંબર મુનિરાજ, એની અંદર આનંદની છોરો ઉછરે છે, એ ભગવાનનો મોટો પુત્ર કીધો. બીજી રીતે કહો તો જગન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને ઉત્તમ અંતરાત્મા, બહિરાત્મા, પરમાત્મા. આપણે બધા બહિરાત્મા છે. જેને સમ્યક દર્શન થયું, લઘુનંદન જે પુત્ર કીધો, એ જગન્ય અંતરાત્મા. પછી 5મા ગુણસ્થાન વાળો મધ્યમ અંતરાત્મા, 6 થી 12 વાળો ઉત્તમ અંતરાત્મા અને 13મો 14મો ગુણસ્થાન વાળો પરમાત્મા, શકલ અને નિકલ.
રાગનો ભાવ જે છે તે જુદો છે. એ શરીર આદિ જે એની તો વાત નથી, પણ એના લક્ષ્ય સંયોગોના લક્ષ્ય ઉત્પન્ન થયેલો રાગ દ્વેષ આદિ જે ભાવ છે, શુભ ભાવ છે, અશુભ ભાવ છે, એ બધી બહિર વસ્તુ છે. અંતરમાં એ નથી. અંતર ચીજમાં એ રાગ નથી. દયાદાન વ્રત તપ ભક્તિનો જે રાગ આવે છે, એને જે પોતાનો માને છે એને અહીંયા બાળક કહેવામાં આવ્યો, એને અહીંયા બહિરાત્મા કહેવામાં આવ્યો. જે રાગને પોતાનો માને છે, હું રાગી છું, હું ક્રોધી છું આદિ, એ બાળક જે છે તે અજ્ઞાની છે. અને રાગથી ભીન પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એવું જ એને જેણે જાણ્યો, જેણે એનું ભેદ વિજ્ઞાન કરીને એની પ્રતીતિ કરી, અંદર ઠહેરો, જાણ્યો, અનુભવ્યો અને ઠહેરો, એ યુવાન, એ આત્માનો યુવાની જીવ થયો, અંતરાત્મા થયો. બહારની જે યુવાની એ તો જડની દશા છે. બહારની 12 અવસ્થા, વૃદ્ધ અવસ્થા, જુવાની, એ બધી જળની અવસ્થા છે. અંદર ભગવાન આત્મા જીન સ્વરૂપી પ્રભુ, એને રાગવાળો માને બાળક કીધો, બહિરાત્મા એટલે મિથ્યા દ્રષ્ટિ કીધો, મૂંઢક મોહી કીધો. અને એ રાગથી ભીન પડીને પોતાના આત્માને જેણે જાણ્યો, અનુભવ્યો, એ ધર્મમાં એટલે કે ધર્મની યુવાનીમાં આવ્યો. એને યુવાની એને જાગી. અને જ્યારે વિશેષ પુરુષાર્થ પૂર્વક શુદ્ધિની પૂર્ણતા કરી, કેવળ જ્ઞાન જેણે પ્રગટ કર્યું, ત્યારે તે આત્મા વૃદ્ધ થયો. એને ત્યાં પરમાત્મા કહેવામાં આવ્યો. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્માના ત્યાગપૂર્વક અંતરાત્મા પ્રગટ થાય, અને અંતરાત્મામાં વિશેષ પુરુષાર્થ કરતા પરમાત્મા પણ પ્રગટ થાય છે. જગતથી આખી વસ્તુ જુદી પડે છે. લોકોમાં તો અત્યારે વ્રત કરે, તપ કરે, ઉપવાસ કરે, એ બધા ધર્મી છે એમ મનાવું છે. એમાં તારું હિત નથી. એનાથી તારું હિત નહીં થાય. કેમ કે તારા હિતનો પંથ તો તે જાણ્યો નથી તો તે કેવી રીતે એનું ચિંતન મનન મંથન કરીશ? તારામાં એ પંથ જાગ્યો નથી, અને આપણે એને સાધર્મી કહીએ છીએ. અંદર જે ચૈતન્ય સૂર્ય, જે પોતાનો ભગવાન આત્મા, તે અનંત ગુણોથી કેવો છે? અશૂન્ય છે, પરથી શૂન્ય છે. એ અંદરમાં બિરાજમાન છે. એ અંદરમાં જો બિરાજમાન ન હોય, જો અંદરમાં આ અનંત ગુણોથી ભરેલું જે ગોદામ છે, અંદર અનંત શાંતિ પડેલી છે, અનંત આનંદ પડેલો છે, સુખ પડેલું છે, જો એ ન હોય તો વિતરાગતા આવે ક્યાંથી? પરમાત્મા પણ પ્રગટ ક્યાંથી થાય? માટે કીધું પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે ગુજરાતી ભાષાની કહેવત પ્રમાણે કૂવામાં છે તો અવેડામાં આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો એક્ઝામ્પલ લો, 64 પોરી પીપરનું, લીંડી પીપર. તો શક્તિ અંદર પડી છે, એ અંદર પડી હે તો વાટી તો એ શક્તિની વ્યક્તતા થાય છે. તીખાસ પડેલી છે અંદર, સોલાના પૂર્ણ તીખાસ છે. એ બહાર આવે છે, પણ ક્યારે? અંદર હતી એ બહાર આવે છે. એમ અંદર અનંત કેવળ જ્ઞાનની પર્યાયો પડેલી છે ગર્ભની અંદર. બસ એનું લક્ષ્ય કર સ્વભાવનું, તે અનંતી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થશે. એવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય અંદર પડેલી હોવા છતાં, અને પડેલી હોય પ્રગટ થવા છતાં, એમાં ક્યાંય ઉણપ આવતી નથી. એવો આપણો ભગવાન આત્મા છે. એવી એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં ષષ્ઠ ગુણ હાનિવૃત્તિ થાય છે. 6 પ્રકારની વૃદ્ધિ અને 6 પ્રકારની હાનિ એક સમયની પર્યાયમાં. એવો અલૌકિક દ્રવ્ય, છતાં તે તેવું ને તેવું રહે છે. જેવી હતી એવી જ બહાર આવે છે. આવો 64 પોરી ભગવાન આત્મામાં આનંદ અને શાંતિ, ઓલામાં તીખાસ હતી, આમાં આનંદ અને શાંતિ ભરી છે. એવા અનંત ગુણ અંદર પડ્યા છે, એ પ્રગટ થાય છે પર્યાયમાં, તે વ્યક્ત થાય છે.
આવું કોણ ફરમાવે છે? ત્રિલોકનાથ ભગવાન પરમાત્મા. બહારમાં જે રાગ દ્વેષ આદિ થાય છે જીવની સંસાર દશામાં, એ પોતાનો માને એ મિથ્યા દ્રષ્ટિ કીધો, બહિરાત્મા કીધો, એ અજ્ઞાની છે. અને જે ભગવાન આત્મા પ્રભુ જીન સ્વરૂપી એ હું છું, રાગ એ હુંની, ભલે રાગ થાય ભૂમિકા અનુસાર, પણ એ રાગનો કરતા ને રાગનો જાણનાર રે, એ મધ્યમ દશા કીધી, યુવાન દશા કીધી. જગન્ય દશા ચોથેથી શરૂ થાય, વિશેષ પુરુષાર્થ કરે મધ્યમ દશા પ્રગટ થાય, અને એનાથી પણ વિશેષ પુરુષાર્થ કરીને પૂર્ણ દશા, અર્યંત દશા, કેવરી ભગવાનની દશા, કેવરી પરમાત્માની દશા પ્રગટ થાય. એમ શીત ઉષ્ણનો અનુભવ કરવામાં સમર્થ, એટલે કે ટાઢી ઊની અવસ્થા જે પૂતગલ પરિણામ છે, એ ટાઢા ઉનાનું જ્ઞાન કરવામાં એ અવસ્થા નિમિત્ત છે. પૂતગલની એ અવસ્થા જ્ઞાનમાં એનું જ્ઞાન કરવામાં એ નિમિત્ત છે. એવી શીત ઉષ્ણ પૂતગલ પરિણામની જે અવસ્થા છે, એ એના પૂતગલ દ્રવ્ય જે છે એના પરિણામ, એટલે કે એની પરિણીતિની અવસ્થા, એ પૂતગલથી અભિન્નપણાને લીધે પૂતગલના પરમાણુથી તે એકમેક છે, માટે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો જે અનુભવ છે, ટાઢી ઊની અવસ્થાનું જે જ્ઞાન થાય છે, ક્યાં થાય છે? પોતાનામાં. એ જ્ઞાનમાં એ નિમિત્ત છે ટાઢી ઊની અવસ્થા. એ જ્ઞાન જે થયું એ આત્માથી અભિન્નપણું છે, એ આત્માથી જુદું નથી. અને એ આત્માથી અભિન્નપણાને લીધે એ પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. એ જ્ઞાન જે થયું એ આત્માથી જુદું નથી. ઠંડી ઉષ્ણ અવસ્થા તે જુદી છે, પરંતુ એ અવસ્થાનું જે જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે, એકમેક છે, ને પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. માટે ફરી એ જ્ઞાન થયું છે પોતાથી. ફરી સમજો, નહીં કે તે જ્ઞેયથી જ્ઞાન થયું છે. એ ટાઢી બરફ હતો, એ બરફને હતો માટે અહીંયા જ્ઞાન થયું, તે પ્રકારનું ખરેખર તેમ નથી. તે સમયે તેવી જ જ્ઞાનની પર્યાય પ્રગટ થવાની હતી. એ જ્ઞાન થયું છે પોતાથી. નિમિત્ત પર નિમિત્તપણાનો આરોપ આવ્યો. કહેવાય કે ટાઢા ઉના અવસ્થાને કારણે અહીં થયું, પણ થયું છે તો પોતાથી. પણ એ જ્ઞાન જે થયું એ અવસ્થાનું એ આત્માથી એક છે. એ જ્ઞાન પૂતગલની અવસ્થાથી તદ્દન ભિન્ન છે. આવો ઉપદેશ છે. લોકોને લાગે આ ધર્મ કઈ જાતનો હશે, તો કે આ વિતરાગ માર્ગ છે, અલૌકિક માર્ગ છે. અરે આવું સત્ય વસ્તુ સાંભળવા જેને મળે નહીં. હવે સાંભળવા ન મળ્યું હોય તો વિચારે ક્યારે? વિચારે ક્યારે? તો ક્યારે ચિંતન કરે, ક્યારે મનન કરે, ક્યારે મંથન કરે, ક્યારે પ્રતીતિ કરે ને ક્યારે ઠરશે, ક્યારે અંદરની અંતરંગ રુચિ પ્રગટ કરશે. દુર્લભ વસ્તુ થઈ પડશે એને. છે સુલભ, કેમ કે તિર્યંચ પણ પ્રાપ્ત કરી શકે છે, તો સુલભ છે, સરળ છે, સર્વત્ર છે, સુંદર છે, પરંતુ દુર્લભ બનાવી દે છે. કેમ કે છે તો સુલભ, ક્યાંય બીજાનો છે નહીં. સંયોગોને તું ગમે એટલી મહેનત કર તો સંયોગો આવવાના છે, તેની યોગ્યતાથી આવશે. તારે કારણે આવતા નથી, તું એને લાવી નથી શકતો. પરંતુ આ વસ્તુ તો તું સ્વભાવ ઉપર દ્રષ્ટિ કર તો એ પ્રગટ થયા વગર નહીં રહે. માટે તે સરળ, એટલે કે સહજ છે, સરળ છે, દુર્લભ નથી. એટલે જ કીધું જે અંદર હતું એ જ પ્રગટ થાય છે. શીત ઉષ્ણનો જે અનુભવ, એ રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી હવે શુદ્ધ રાગ દ્વેષ સુખ દુઃખ પૂતગલ પરિણામની જે અવસ્થા છે, તે દયાદાન વ્રત તપ ભક્તિનો જે શુભ રાગ જે છે, અંદરમાં દ્વેષ હોય પ્રતિકૂળતાનો, કોઈને સુખની કલ્પના હોય, કોઈને અનુકૂળતા હોય કુટુંબ કબીલા સ્ત્રી પુત્ર આદિની. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કઈ શેરી સાંકળીને હું પોરો, થોડી પેદાશ હોય, છોકરાઓ વ્યવસ્થિત હોય, સ્ત્રી સારા ઘરની મેલી હોય, લૌકિકમાં નામ બોલાતું હોય,
તો જાણે કે હું બધું પ્રાપ્ત કરી લીધું, બધી અનુકૂળતા હોય. જો લોકોને એવું પણ તમે કહેતા સાંભળજો, મારું શરીર એટલું નિરોગી, મને આખી જિંદગી કોઈ પણ પ્રકારનો રોગ નથી થયો. એમાં એને માન અનુભવે કે પહેલી વાર કોઈ દાખલ થયો હોય ને, કે ઘણા લોકો કે મારી લાઈફમાં હું ક્યારે દાખલ નથી થયો, મેં મારા શરીરને મેન્ટેન કરું. તું કરી શકતો જ નથી. તે એવું માન્યું છે. એ તો એ સમયે શરીરના પરમાણુની જે અવસ્થા હોય એ પરિણમવાની, એની યોગ્યતાથી પરિણમે છે. પરંતુ આપણને એમાં પણ મદ છે, એમાં પણ યોગ્યતા બધી મળે, અનુકૂળતા મળે, મિષ્ટાન આદિના ભોજન મળતા હોય, એને એમાં મજા પડે. એ સુખની કલ્પના, એ તો પૂતગલની દશા છે. એ સુખની કલ્પના પૂતગલની દશા છે. કેવી રીતે એને બેસે? અંદર શરીર તપતું હોય, ધબ 6 ડિગ્રી તાવ હોય, એટલું શરીર તપેલું હોય, શરીરની અંદર તાવ હોય, એ પ્રતિકૂળતા હોય. કોઈ શરીરના ઘા માર્યા હોય, અંદર પ્રતિકૂળતામાં એ દ્વેષ આવ્યો, તો અહીં એ કહે છે એ જે રાગ થયો, એ દ્વેષ થયો, એ પૂતગલ ના પરિણામ છે, પૂતગલની અવસ્થા છે. હું તો માત્ર ને માત્ર તેનો જ્ઞાતા દ્રષ્ટા છું, જાણનાર છું. આ ધર્મીની વાત ચાલે 93 નંબરની ગાથામાં. રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ પૂતગલ પરિણામની અવસ્થા છે. એટલે કે પૂતગલ પરિણામમાં છે તે અવસ્થા રૂપે. ભગવાન પરિણમે, ભગવાન આત્મા તો વિતરાગપણે પરિણમે. એ તો ત્રિકારી શુદ્ધ છે, તો વિતરાગપણે જ પરિણમે. વિતરાગ મૂર્તિ છે તો પરિણમે, તો એ દશા થાય વિતરાગ દશા. રાગ, દ્વેષ આદિની દશા તો પૂતગલ પરિણામને માટે, પૂતગલ પરિણામો માટે એ દશા થઈ છે. રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા આદિ બધી જડની અવસ્થા છે. પૂતગલ પોતે તો ધ્રુવ છે, પરિણમ્યું છે. એ પરિણામ પૂતગલ પરિણામની એની પર્યાય છે, એની અવસ્થા છે. એ ભગવાન આત્માની અવસ્થા નથી. માટે અહીં કર્મધારા અને રાગ, કર્મધારા અને જ્ઞાનધારા, રાગ ધારા અને ધર્મધારા, એ બંને વચ્ચેનો આંતરો. કેમ કે બંને તદ્દન ભિન્ન છે. રાગ ધારા તે પૂતગલના પરિણામ છે, અને જ્ઞાન ધારા તે આત્માના પરિણામ. માટે કીધું ઘટ ઘટ અંતર જીન બસે, ઘટ ઘટ અંતર જૈન. એ જીન સ્વરૂપી વિતરાગ મૂર્તિ પ્રભુ, એનું પરિણમન જે થાય એ જૈનપણું છે. અનંત અનંત ગુણોનો ભગવાન આત્મા એ વિતરાગી સ્વરૂપ છે. એનું પરિણમન એટલે કે પરિણમે એટલે કે એની પર્યાય થાય, તો એ કઈ થાય? વિતરાગી પર્યાય થાય. અને એ વિતરાગી પર્યાયનો કરતા જ્ઞાની છે. પણ જે રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ પૂતગલ પરિણામની અવસ્થા, એનું અહીંયા જ્ઞાન થયું. એ જ્ઞાનની અવસ્થા આત્માથી અભિન્ન છે, પરંતુ એ રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિની અવસ્થા પૂતગલથી અભિન્ન છે, અને એ આત્માથી ભિન્ન છે. જો અહીં સુખ, દુઃખ પૂતગલ પરિણામની અવસ્થા, તે પૂતગલની અવસ્થા ન કીધું, પૂતગલના પરિણામની. પરિણેમું છે પૂતગલ. એ રીતે ભગવાન પરિણેમો છે, એ રીતે કે નહીં? એ પૂતગલના પરિણામની અવસ્થા છે. એને જાણવા પણ વિતરાગ પરિણામ પણ પરિણેમો છે ભગવાન આત્મા. એને અહીંયા આત્મા કીધો, એને અહીંયા જ્ઞાની કીધો, એને અહીંયા ધર્મી કીધો. અને એ જ્ઞાની, એ ધર્મી જે કર્મનો અકર્તા પ્રતિભાસે છે. લોકોને લાગે અહીં તો એકલી નિશ્ચયની વાતો હોય, વ્યવહારની તો વાત આવતી નથી. કે વ્યવહાર છે. રાગથી ભીન પડીને જ્યારે પોતાના સ્વભાવનું જ્ઞાન થયું, ભેદ જ્ઞાન થયું, પછી એને જે રાગ આવે, એટલે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય, પછી જે રાગ આવે એને, એ રાગને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો. અને એ રાગને ત્યાં પૂતગલ અવસ્થામાં નાખી દીધી, પૂતગલની અવસ્થામાં નાખી દીધું. એથી એને વ્યવહાર કીધું. વ્યવહાર કહેતા નથી તો કે આ વ્યવહાર છે. સાંભળ, આ વ્યવહાર છે. કે દયા, દાન, વ્રત, ભક્તિ આવે છે, હોય છે ધર્મીને પણ એ પૂતગલની અવસ્થાને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. માટે કીધું કે પોતાના સ્વભાવનું જ્ઞાન થાય, રાગદ્વેષ આદિનું અહીંયા જ્ઞાન થાય, એ આત્માની અવસ્થા, એ નિશ્ચય છે.
એવું ભગવાન ફરમાવે છે. પરંતુ એને સાચી વાણી સાંભળવા મળે નહીં. સાચી વાણી સાંભળવા મળે નહીં એટલે કે એને અમલમાં મૂકી ન હોય. સાંભળી તો અનંતવાર, પણ એક કાનેથી લઈ સાંભળીને બીજા કાને કાઢી નાખી. કલ્પિત બનાવેલી વાતો સંભળાવે ને એમાં આખી જિંદગી ચાલી જાય છે. તો કે પૂતગલ પરિણામની જે અવસ્થા, રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે અવસ્થા છે એ એમ જાણે કે એનું સ્વરૂપ જ પર્યાયનું છે. પૂતગલમાં બે દ્રવ્ય ટૂંકમાં લીધા, એક ભગવાન ચૈતન્ય સ્વરૂપ દ્રવ્ય સ્વદ્રવ્ય અને એક કર્મ દ્રવ્ય એટલે કે પરદ્રવ્ય. એક કર્મ દ્રવ્ય જ્યારે પરિણમે છે, પૂતગલ દ્રવ્ય જ્યારે પરિણમે છે ત્યારે એમ કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિની દશા થાય છે. અને જ્યારે ભગવાન આત્મા પરિણમે છે ત્યારે તેને વિતરાગી દશા નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. બે વસ્તુ છે, સંસાર અને મોક્ષ એટલે કે સંસાર અને મુક્ત દશા. એમ બે જ દશા છે. કાં તો રાગ દ્વેષ આદિ વિકાર ભાવ રૂપે પરિણમન થાય કર્મ દ્રવ્ય પરિણમે ત્યારે, અને જ્યારે ધર્મ દ્રવ્ય પ્રગટે એટલે કે સ્વદ્રવ્ય પરિણમે આત્મા પરિણમે ત્યારે તેને વિતરાગી દશા પ્રગટ થાય, રત્નત્રય પ્રગટ થાય. પોતાનો સ્વભાવ કેવો છે? વિતરાગ સ્વરૂપ જ છે. એનો સ્વભાવ જ છે અકશાય સ્વરૂપ. અકશાય પરિણામ સ્વરૂપ પોતાનો સ્વભાવ છે. પૂતગલની એનો સ્વભાવ જ આનંદ સ્વરૂપ છે. અને રાગ દ્વેષ આદિના પરિણામ પૂતગલના પરિણામ એ તો દુઃખ સ્વરૂપ છે. પૂતગલ દ્રવ્ય જાણે પરિણમીને જાણે આકુરતા ઉત્પન્ન થઈ એમ કે છે, અને ભગવાનને જાણીને અનાકુરતા ઉત્પન્ન થાય. એકને જાણીને આકુરતા ઉત્પન્ન થાય, એકને જાણીને અનાકુરતા ઉત્પન્ન થાય. હવે આપણે નક્કી કરવાનું મારે શું કરવું. આ કોની વાત છે? જીનેન્દ્ર ભગવાન કે જેણે પોતાના આત્માનો અનુભવ કર્યો છે, જેણે પોતાના આત્માનું જ્ઞાન કર્યું છે, એનું વેદન કર્યું છે, જેમણે જોયો છે, એણે જેવો જોયો છે એવો બતાવ્યો છે. અન્યમતીમાં પણ ભગવાન આત્મા 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 આવે, પણ એમને તો આત્માને જોયો નથી. પરંતુ ત્રિલોકના સર્વજ્ઞ ભગવાન જેણે આત્મા જોયો છે એ આત્માની વાત છે. અજ્ઞાનીઓ આત્મા આત્મા કરે પણ એને આત્માની ખબર નથી. માટે કીધું જૈન પરમેશ્વર સિવાય કોઈ આત્મા પૂર્ણ કેમ છે? કેમ કે એને જોયો જ નથી તો કેવી રીતે બતાવે? વેદાંતની અંદર પણ આવે આત્મા સર્વવ્યાપક છે. પર્યાયને માનતા નથી, ખાલી દ્રવ્યને જ માને છે. ઈશ્વર કરતા હરતા છે, પર્યાયને માનતા નથી. તો કે દ્રવ્યનું વેદન ક્યાં થાય? એની અનુભવ ક્યાં થાય? પર્યાય તો માનતા નથી તો ક્યાં થાય? નિર્ણય કોણ કરે દ્રવ્યનો? તો કે પર્યાય કરે, તો એ પર્યાયને માનતા નથી. અને બ્રહ્મી જે બૌદ્ધ ધર્મ વાળા છે તે દ્રવ્યને નથી માનતા, એ પર્યાયને જ માને છે. તો જેનું અવલંબન લેવાનું છે દ્રવ્યને તો માનતા નથી, તો પર્યાય કોનું અવલંબન કરશે? પર્યાયમાં કોનું વેદન થશે? પર્યાય કોનો નિર્ણય કરશે? માટે બંને વસ્તુ જૂઠી છે. પોતાના અજ્ઞાનને કારણે તેને માની લીધું છે. તો અહીંયા કીધું સુખ દુઃખ આદિની કલ્પના, રાગ દ્વેષ આદિની દશા તે પૂતગલ પરિણામની અવસ્થા છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે કે જ્ઞાન, એ જે જ્ઞાન થયું એ ક્યાં થયું? અહીંયા થયું. અને તે પ્રકારનો જે અનુભવ તે આત્માથી અભિન્ન છે, આત્માથી એક છે, પૂતગલથી સદાય અત્યંત અભિન્ન છે. વેદાંતમાં તો એમ કે બે વસ્તુ થઈ ગયું, દ્વૈતપણું થઈ ગયું. આત્મા તો અદ્વૈત છે. તો કે અહીંયા દ્રવ્ય અને પર્યાયની સંધિ છે. આવી વાત છે વિતરાગીની, વિતરાગના ઘરની, જીનેશ્વર ભગવાનની. પરંતુ અમે તો આખી વસ્તુ સમજી ન શકતા. એના બદલે તો અમે સામયિક કરો, પોહા કરો, પરિક્રમણા કરો, પ્રતિક્રમણ કરો, ચોવિયાર કરો, કંદમૂળ નોખાવ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરો, ગુરુ આદિને આહાર આપો. અમારે ધર્મ થઈ ગયો. વ્રતના વર્યા હોય, કેમ કે એ સરળ પડે છે. શ્વેતાંબરમાં કે શ્રી ચક્રની પૂજા કરો, કર્મના દહનની પૂજા કરો,
કોઈ કે ગિરનારની જાત્રા કરો. ખરેખર જાત્રા એટલે જાતને તારવી, એનું નામ જાત્રા છે. બહારની જાત્રા પણ થવી જોઈએ, પરંતુ એ ધર્મ નથી. જાતને તારવવાની વાત છે. આપણે જાત્રામાં ગયા હોય, જીન મંદિરો જોઈએ તો આપણે જીન પ્રતિમાજીને જોઈને કેવી સુંદર જીન પ્રતિમાજી છે, એકેન્દ્રિયમાં મોહી જઈશે. ખરેખર એ જીન પ્રતિમાજી, એ જે જીન સ્વરૂપ છે, એ એણે કઈ રીતે પ્રગટ કર્યું, એ તો અહીં પ્રતિબિંબ છે બિંબનું. એમણે કઈ રીતે પ્રગટ કર્યું એનો ક્યારે વિચાર નથી કર્યો. સોનગઢ જઈ તો સોનગઢની પ્રતિમાજી જોઈને જીનેશ્વર ભગવાનની કેવી સુંદર પ્રતિમાજી. હવે તો મારે સોનગઢ જ રહેવું છે, એક સારું મકાન બનાવવું. સંયોગો ભેગો કરવામાં જ આપણી દ્રષ્ટિ છે. જેને ખરેખર જવું છે એને બધી અનુકૂળતા મળ્યા વગર નહીં રહે. જેને પોતાનું પ્રાપ્ત કરવું છે, સોગાનીજી તો ઉત્તમ દાખલો છે. એક રાતમાં એને પોતાનું સ્વરૂપ પ્રગટ કરી લીધું. તો અહીં તો કે ગિરનારની જાત્રા કરો, સમયશિખરની જાત્રા કરો, શેત્રુંજયની જાત્રા કરો, સાધુને હાર આપો તો મોટો ધર્મ થશે. શેત્રુંજયનું પુસ્તક છે, એની અંદર છે, જાત્રા કરીને ઉતરે ને નીચે સાધુ હાર પાણી આપે તો બહુ લાભ થાય. પણ એ સાધુ ક્યાં છે? સાધુ તો જેને 3 કશાય ચોકડીની અભારૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલી એ સાધુ છે. એને નવધા વિધિપૂર્વક આહાર આપવો એ આહાર છે, એ આહાર દાન છે. જાત્રાનો જે ભાવ છે એ પણ કશાયની મંદતા હોય એ રાગ છે, પુણ્ય ભાવ છે. બાકી અભિમાન કરીને બીજાને બતાવવા માટે કર્યું હોય તો એ પાપ છે. એનાથી પુણ્ય પણ કદાચ પૂર્વે એવા શુભ ભાવ બંધાણા હોય તો આવું કર્યું હોય એ શુભ અશુભમાં એનું સંક્રમણ થાય છે. સમય શિખરની જાત્રા કરે, દિગંબરમાં આવે 49માં ભવે મોક્ષ જાય. શ્વેતાંબરમાં આવે શેત્રુંજયની જાત્રા કરો, 99માં ભવે મોક્ષ થાય. એ ભગવાનની વાત નથી. જાત્રા કરીને થોડો સંસાર પરિત થાય, મર્યાદિત થાય, એ વિતરાગની વાણી નહીં. વિતરાગની વાણી તો પોતાનો ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપી છે એની અંદર એકાકાર થાય, એની અંદર લીન થાય, ત્યારે એનો સંસાર પરિત થાય, મર્યાદિત થાય. સ્વભાવમાં રક્ત થાય તો સંસાર મર્યાદિત થાય. કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન, એનાથી વધારે એ જીવ બહાર રખડતો નથી. અનંત કાળની અપેક્ષાએ એ અલ્પ થઈ ગયો છે. એની અંદર પણ ઘણી 24 ચાલી જાય જો એટલો ઉત્કૃષ્ટ બહાર રહેતો, પણ અનંત સંસારની સામે મર્યાદિત થઈ ગયો. પણ એ ક્યારે? પોતાના સ્વભાવમાં એકાકાર થાય, લીન થાય તો. બાકી 1000 વાર તું જાત્રા કર, લાખો વાર જાત્રા કર, શેત્રુંજયની સમય શિખરની જાત્રા કર, તો ભાવ ઘટે એ વસ્તુ નથી, એ વસ્તુ સ્વરૂપ નથી. જો અત્યારે તો ગૃહિત મિથ્યાત્વમાં લોકો એટલા બધા પડી ગયા છે. દેવી દેવતાને એટલા માને છે, કુળદેવીને એટલા માને. જ્યાં સુધી ગૃહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી અગૃહિત નહીં જાય, અને અગૃહિત નહીં જાય ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. તો પરીક્ષા પણ થતી હોય. અમારા સુરેન્દ્રનગરમાં એક ભાઈ નિયમિત રાત્રિના સ્વાધ્યાયમાં આવતા જીન મંદિરમાં, ત્યારે તો બધા રૂબરૂ જ આવતા. જીન મંદિરમાં જ સ્વાધ્યાય થતો રાત્રે. હવે કોરોનાથી બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ. પછી એમના ફાધરે મને કીધું કે અમારી દુકાને એ અન્ય મતમાં, અન્ય કુળમાંથી જૈન ધર્મ એને અપનાવેલો છે, એમના વડીલોએ. કે મેં ઘણી વાર કીધું પણ એ તમારા સ્વાધ્યાયમાં આવે, તમે એકવાર વાતમાં લેજો કે ઉપર દેવી દેવતાઓના ફોટા છે. મેં કીધું મારી રીતે કે એમાં વિષય એવો તમે કીધું, આ ગૃહિત મિથ્યાત્વ છે, વૈનિક મિથ્યાત્વ છે. બધા મતોમાં સમદર્શીપણું માનવું. પરીક્ષા પણ થશે, તમે ઉતારી લો ફોટા, જનરલ વાત કરી. એને એમ ન થાય મને જ કહે. તમારા ઘરમાં કંઈ પણ કુળદેવીના ફોટા હોય, આ હોય તે હોય, એને ઉતારી લો. કદાચ પરીક્ષા પણ થશે, પણ જરા ડકતા નહીં.
તમને એવું લાગશે આને કારણે થયું, બાકી એમ જ થવાનું હતું. એ થયું. એને બરાબર મગજમાં બેસી ગયું. દિવાળીનો સમય હતો. એમનો બિઝનેસ એવો કે દિવાળીમાં ખૂબ ગર્દી, ભીડ રહે, એટલું બધું એમને આવક એવી ધંધાની. એમણે એ જ વખતે ફોટા બધા ઉતારી લીધા. બીજે દિવસે દુકાને જઈને, બહુ મોટો બિઝનેસ હતો. બન્યું એવું, બધા લોકો હડતાલ પર ઉતરી ગયા, કોઈ આજીવિકાના પ્રશ્ને દિવાળીના સમયે. એકવાર એને વિચાર પણ આવ્યો, મેં આ ફોટા ઉતાર્યા માટે આવું થયું. પરંતુ એ ડગ્યો નહીં. આજની તારીખમાં એની શોપ પર એ ફોટા નથી છે. આવી ઘટનાઓ ઘટે છે. અંદરથી વિચારો. એટલે કે ક્યાંય દેવી દેવતાને માને એ જૈન ન કહેવાય. પહેલી વસ્તુ અપૂર્ણ દશા. એ અપૂર્ણ દશા, કદાચ એ વિતરાગી દેવ હોય તો પણ એ અપૂર્ણ દશા છે. ક્યાં વૈમાનિક દેવ હોય એ બધાની વાત કરું, સાચા દેવની વાત, એટલે કે આર્યન દેવની વાત નથી કરતો. અપૂર્ણ દશાને પૂજવું એ કે આપણે પૂર્ણ દશાને પૂજવું, એ પણ ભગવાનને સ્મરણ કરે. ને આપણે તો જેને ભજીએ છીએ, જેને માની, એ તો કોને ખબર વિતરાગી હોય કે ન હોય. તો એ ભ્રમ છે બહારનો બધો, અજ્ઞાનીની ભ્રમણા છે. અને શાસ્ત્રોમાં કુદેવને માનવા એ પથ્થરની નાવ કીધી, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, 4 ગતિમાં ફરવા વાળા છે. અને એને મનાવવા વાળા એ પોતે તો ડૂબશે, પણ એને ડૂબાડશે. કેમ કે એને એનો સમાજ હારે જોઈને, એ તો નિગોદમાં જાય તો એનો સમાજ પણ હારે હારે લઈને જશે, એ પણ નિગોદમાં જશે. માટે ખરેખર જોવો તો પોતાના જે જિનેન્દ્ર ભગવાન છે એને માનવા એ પણ શુભ રાખશે, એ પણ ધર્મ નથી. તો આ બહારની તો અન્યને તો માનવાની વાત તો ઘણી દૂરની રહી. જે જિનેન્દ્ર ભગવાન, જે વિતરાગી ભગવાન છે, એને માનવા એ પણ શું છે? શુભ ભાવ છે, રાગ છે. તો બહાર આવી રીતે અન્ય જૈન, અન્ય કુળદેવી, દેવી દેવતાને માનવા, હનુમાનનું સ્વરૂપ પણ વિકૃત બનાવી દીધું. એ કામદેવ હતા. અને એ ભાવે જે મોક્ષ પામ્યા, સરસ્વતી દેવી. તો સરસ્વતી ખરેખર શું છે? તો કે આત્માનું સ્વરૂપ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. એ જ્ઞાન અને આનંદ થાય, જે પરિણીતિ છે, એ સરસ્વતી છે. વ્યવહારમાં જે વિતરાગની વાણી છે એને સરસ્વતી કીધું, વિતરાગ વાણીને. પણ એને માનવું, એ પાછું વિતરાગ વાણીને માનવું, એનું પૂજા કરવી, એનું કરવું, એ શુભ ભાવ છે, ધર્મ નથી. શુભ રાગને જાણનારું જ્ઞાન જે છે તે આત્માનું છે, એ રાગ આત્માનો નથી. ભગવાનની ભક્તિ કરી, ગુરુની ભક્તિ કરી તો કલ્યાણ થઈ જાય. તો ભગવાન એમ કે મારી ભક્તિ કરીશ તો તને રાગ થશે. હું પરદ્રવ્ય છું, તું તારું સ્વદ્રવ્ય છોડીને મારા ઉપર આવીશ તો તને રાગ થશે. અને એ રાગથી કલ્યાણ માનીશ તો મિથ્યાત્વ છે. આવો જન્મ મરણથી રહિત થવાનો પ્રભુનો માર્ગ અલૌકિક છે. અને આવા અલૌકિક માર્ગ ઉપર આપણે, એમણે બતાવેલા માર્ગ ઉપર આપણે પણ આપણા આત્માના અવલંબને, આપણા સ્વભાવની દ્રષ્ટિ કરીને આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરો. બોલો જીનવાણી સ્તુતિ. અખે વૃક્ષ શાખા વ્યતીતાભિલાષા તથા સંસ્કૃતા પ્રકૃત દેશ ભાષા ચિદાનંદ ભૂપાલકી રાજધાની નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી. નમો રિંગટાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વૈજણમ, નમો લય સવ શ્રવણમ, ચટારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, પંતો ધર્મો મંગલમ, ચટારી લોગોત્તમા, અરિહંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા, શાહુ લોગોત્તમા, કેવલી પંતો ધર્મ લોગોત્તમા, ચટારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહુ શરણ ભોજામી, કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.